સુરેન્દ્રનગરના થાન સ્કૂલ નંબર 9 ના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થીને માર માર્યો। પ્રિન્સિપાલ મિતેશ વાઘેલાએ ધોરણ 7 ના વિદ્યાર્થી કૃષ્ણા ગોડિયાને માર માર્યો, જે સ્ટીલના પાઇપથી માર મારવામાં આવતા વિદ્યાર્થીને હાથ અને હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી। વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીને માર મારવા પર પરિવારે ગુસ્સો વ્યક્ત કર્યો છે। થાણા પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। યોગ્ય ન્યાયિક તપાસની માંગ પણ કરવામાં આવી છે। આચાર્ય દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા પરિવારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો। ગેડિયા કૃષ્ણાની મમ્મી બોલું છું। એ જયારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો, ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ। મેં તો હારું, મેં તો એવું થી સોચ્યું, મેં તું તારા પપ્પાને કહીશ તો એ કે કાંઈ નહીં મમ્મી, કે મારા પપ્પા આવે ને ત્યારે કહું બધું। તો પછી સાંજે છે ને અમારા સાસુ સસરા બધા બહાર હતા, એ સાંજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું એ કે મમ્મી કે મને છે ને મિતેશ સરે કે માર્યો। મેં તું કા માર્યો? મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો। મેં તો તાર કઈક વાંક હશે? કે ના મમ્મી કે મારો વાંક નથી, કે તોય મને માર્યો। તો મેં તું કા? મેં તો શું માર્યું? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો। મારું નામ ગેડિયા કૃષ્ણા કમલેશભાઈ છે। હું 7મું ભણું છું અને ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9 માં અભ્યાસ કરું છું। એક છોકરાની મેં વાયરાઈ નથી કરી, પણ બીજા કોઈ કહી દીને એમાં એ છોકરા મારું નામ દીધું હતું, પણ સરે મને 3 નો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવીને, અને એ રીતે માર્યો। હું હાલી એના રાત કોઈ એવી